स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विता हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तु ते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे अनंत कोटि वैष्णव की जय शिला प्रभुपाद की जय श्री श्री राधे गोविंद की जय श्री भगवद गीता की जय श्री श्री गीता की जय श्री गुरुदेव की जय हरे कृष्णा सर्व भक्तों ने खूब खूब स्वागत है हरे कृष्णा कीर्तन प्रभु जी धन्यवाद। हरे कृष्णा। श्रीला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे हरे कृष्णा माता जी। कृष्ण कीर्तन प्रभु जी आपने भी पोस्ट बनावी दो છું। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। धन्यवाद प्रणाम माता जी। आशा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्णा निकेतन हरे माता जी। कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे दंडवत कृष्ण प्रणाम। धन्यवाद प्रणाम। हरे कृष्णा रतिलाल हरे प्रभु जी। कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण विजया माता जी। हरे कृष्ण शशि माता जी। हरे घણા વખત પછી ઘણા વિજયા માતાજી। हरे कृष्ण प्रभु जी। प्रणाम प्रणाम। जय रतिलाल प्रभु जी। हरे कृष्ण मोहन सिंह प्रभु जी। ओके ચાલો તો આજે આપણે શરૂ કરશું। ગઈકાલે આપણે એક્સપ્રેસ લેવલ 2 એટલે કે લેવલ 1 અને લેવલ 2 માં ફરક આપણે સમજ્યા હતા। પછી લેવલ 2 નો ઉદ્દેશ શું હોય છે એ આપણે જાણ્યું તો શું કામે આપણે સાધના ચાર્ટ ભરવો જોઈએ એ આપણે જાણ્યું। પછી આપણે લેવલ અધ્યાય પહેલો છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિનું નિરીક્ષણ એના સંદર્ભમાં આપણે 1 થી 27 શ્લોક કવર કર્યા। આપણે દુર્યોધનની પ્રતિક્રિયા જોઈ। આપણે સૌથી પહેલા આપણે ધૃતરાષ્ટ્રના સંજયને શું પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન આપણે સારી રીતે સમજ્યા અને એ શ્લોક દ્વારા આપણે ઘણું ઊંડેથી સમજી શક્યા કે ભાઈ મહાભારત સુધી જે આપણે ઘટના બધી બની ગઈ એ આપણને અત્યારે મહાભારતના યુદ્ધ સુધી આપણને પહોંચાડીને લાવે છે। એટલે કે મેઇન આપણે જે દુર્યોધન હતો એ જ આપણે કહી શકીએ કે ભાઈ નિર્માતા અથવા તો દિગ્દર્શક તરીકે મહાભારતના યુદ્ધના હતા।
હવે પછી આજે આપણે આગળ વધતા જોશું તો 28 થી લઈને 46 શ્લોક એટલે બાકીના જે 19 શ્લોક છે એ આજે આપણે કવર કરશું. તો ગઈકાલ સુધીમાં જે આપણે કવર કર્યું એમાં આપણે સમજ્યા કે ભાઈ યુદ્ધ માટેની જે બધી તૈયારી હતી એના સંદર્ભમાં આપણે જોયું. અને પછી જ્યારે 21મા અને 22મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને યુદ્ધ ભૂમિની વચ્ચોવચ લઈને જાઓ જેથી કરીને હું જોઉં કે મારે કોની સામે લડવાનું છે અને કોણ લોકો મારી સામે લડવા આવ્યા છે. તો ભગવાન સારથી બનેલા હતા અર્જુનના, અને અર્જુન જે પ્રમાણે આદેશ આપે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ ભૂમિના વચ્ચોવચ રથને લઈને જાય છે. અને ભગવાન પછી એને કહે છે કે જોવા, અને એ રીતે ભગવાન કૌરવો પર દ્રષ્ટિપાત કરીને આપણે કહી શકીએ કે એ લોકોનું આયુષ્ય ઘટાડી દે છે, અથવા તો એ લોકોને બધાને ત્યાં જ ભગવાનની એક માયા હતી જેના દ્વારા આપણે બધા તો એને કે ભાઈ ઓલરેડી સહાર થઈ જ જાય છે, પણ ખાલી અર્જુન નિમિત્ત બને છે અને પછી ભગવાન અર્જુનને પણ સાથે સાથે યોગ માયામાં મૂકે છે. અને અર્જુનને પછી હવે શું પ્રતિક્રિયા થાય છે એ આપણે સમજીએ આ 28 થી લઈને 46મા શ્લોકમાં. તો 28મા શ્લોકમાં સૌ પ્રથમ પહેલા અર્જુને કહ્યું કે હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. એટલે કે આપણને ઇમિડિયેટલી આ શ્લોકને જો આપણે વાંચીએ અથવા એને સમજવાની કોશિશ કરીએ, જો આપણને આધ્યાત્મિક જ્ઞાન આપણને પ્રાપ્ત થયેલું ન હોય તો આપણને એમ લાગે કે ભાઈ, અને આપણને આ બધી ઘટનાની બધી ખબર ન હોય, ઐતિહાસિક બધા જે આપણને છે એ આપણને ખબર ન હોય તો આપણે શું સમજીએ કે ભાઈ અર્જુન જે છે ત્યારે આપણે બધા મોટા મોટા યુદ્ધ અને મહારથીઓને જોઈ અને એની સામે 7 અક્ષરોની સામે 11 અક્ષરોની સેનાને જોઈ પોતે ત્યાં ડરવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યો આપણે. પણ એકચ્યુઅલી ભગવાને આ અર્જુનને યોગ માયામાં મૂકેલો હતો. અને હવે અર્જુન જે બધી આ પ્રતિક્રિયા કરે છે એના સંદર્ભમાં આપણે સમજશું કે અર્જુનની આ જે પ્રતિક્રિયા હતી એ મોહિત થયેલા હતા. અને અત્યારે એને જે કરુણા લાગે છે અથવા તો પ્રેમ અને લાગણી જાગે છે, એને શું લાગે છે કે ભાઈ આ બધા જે મારા સ્વજનો છે, મારા આપ્તજનો છે, મારા પ્રિયજનો છે, એ બધાની સામે મારે યુદ્ધ લડવાનું, એ બધાની સામે મારે શસ્ત્રો ઉપાડવાના, એ બધાને મારે મારવાના. આજે ભીષ્મ પિતામાં કોણ હતા? તો કે ભાઈ પાંડુ રાજાનું તો અકારણ વહેલું મૃત્યુ થઈ ગયું હતું. એટલે 5 પાંડવો બાળકો બહુ નાના હતા. અને બાળકો જ્યારે એને પિતાના પ્રેમ તરીકે આપણે ભીષ્મ પિતાના ખોળામાં નાનાથી લઈને મોટા થયેલા હતા. અને ભીષ્મ પિતામને પણ અર્જુન બહુ વહાલો હતો. હવે અત્યારે ભગવાને જ્યારે રથ યુદ્ધ ભૂમિની વચ્ચોવચ ઉભો રાખ્યો અને ભીષ્મ પિતામહના રથની સામે ઉભો રાખ્યો અને કીધું કે આ કુરુઓને જો, એટલે કે તું પણ કુરુ પરિવારનો જ છો. અને હવે જ્યારે અર્જુન જોવે છે ત્યારે એમાં બધા પોતાના એના ઓળખીતા, પોતાના ગુરુજનો, આજે જે ભીષ્મ પિતામહના નાનપણથી ખોળામાં પોતે રમીને મોટો થયેલો છે એને જોવે છે. અને એના પ્રત્યેને કેટલો આદર, માન, સન્માન હતું. આપણે જે ગુરુ દ્રોણાચાર્ય જેની પાસેથી એને શસ્ત્ર વિદ્યા શીખી એના પ્રત્યે પણ એને કેટલું બધો આદર, માન અને સન્માન હતું. તો એને લાગે છે કે આવા બધા સ્વજનો, આ બધા બહુ પ્રિયજનો અને બહુ સ્વજનો, બહુ મોટા મોટા આદરણીય વ્યક્તિઓ છે બધા, કે આની સામે મારે હવે યુદ્ધ લડવાનું. અને એને જોઈને જ એના અંગ છે એને કાપી લેવા માંડે છે અને કહે છે કે મારું મુખ સુકાઈ રહ્યું છે. હરે કૃષ્ણ લોપા માતાજી. તો આ રીતે અર્જુનની પ્રતિક્રિયા છે કે ભાઈ શેના દ્વારા થયેલી છે? તો કે ભાઈ હવે કરુણા દ્વારા, અથવા તેના મનમાં પ્રેમ અને લાગણી ઉદ્ભવેલા છે. આ બધા પોતાના પ્રિયજનો, આપ્તજનો, સ્વજનો, મિત્રો, સખાઓ, ગુરુજનો, વડીલો, અથવા તો પુત્રો, પૌત્રો બધાને જોવે છે. એને જોઈને પોતે અત્યારે કહે છે કે મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. હવે અર્જુન છે ને ડરી નહોતો ગયો, આપણે કહી શકીએ. તમે કહેશો કે ભાઈ એ આપણે કેવી રીતે કહી શકીએ કે ભાઈ અર્જુન બધા યોદ્ધાઓને ડરી નહોતો ગયો, જોઈને ડરી નહોતો ગયો? આપણને જયારે આગળના શ્લોકોમાં જશું ને ત્યારે અર્જુનના શબ્દો દ્વારા આપણને લાગશે કે ના ભાઈ અર્જુન તો લડવાની તો પૂરેપૂરી એનામાં ક્ષમતા છે. ખાલી યોદ્ધાને જોઈને ડરો નહોતો તમારે, પણ અત્યારે ડર્યો તો શેનાથી? તો કે ભાઈ મોહિત થઈને કરુણા, પ્રેમ અને લાગણીથી પોતે વ્યાપક થઈ ગયો હતો. હજી આગળ પોતે 29મા શ્લોકમાં કહે છે, 29મા અને 30મા શ્લોકમાં, મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે. આ બધી શું છે? એની શારીરિક ક્રિયાઓ છે. આના સંદર્ભમાં આપણે જેટલું શ્લોકોમાં બધામાં વર્ણવે છે એ પ્રમાણે એક રીતે સમરાઇઝ પણ કરશું કે અર્જુનના જે શારીરિક રિએક્શન્સ કેવા હતા તમારે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને આ કુરુઓને જો, ત્યારે બધાને જોઈને એના અલગ અલગ અંગોમાં એના અલગ અલગ પ્રતિક્રિયા શું થાય છે એ આપણે જોશું. મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. તો આગલા શ્લોકમાં અર્જુનના આપણે 2 પ્રતિક્રિયા જોઈ કે ભાઈ પોતે અંગો ધ્રુજવા લાગ્યા છે અને મોં સુકાઈ રહ્યું છે.
અને આ શ્લોકમાં પણ આપણે અર્જુનની બીજી 4 પ્રતિક્રિયા, આપણે શારીરિક પ્રતિક્રિયા જોઈ રહીએ છીએ કે ભાઈ શરીર કાંપી રહ્યું છે, પછી શરીરે રોમાંચ થઈ રહ્યો છે, પછી ગાંડીવ હાથમાંથી સરકી પડી ગયું છે, અથવા તો એના ગાંડી ઉપર પણ એનો પોતાનો કંટ્રોલ નથી અને મારી ત્વચા બળી રહી છે. હજી આગળ વધતા કહે છે કે હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી, એટલે કે પોતાનું બેલેન્સ પણ પોતે જાળવી શકતો નથી. હું મારી જાતને ભૂલી ગયો છું. પોતાની જાતને ભૂલી ગયોનો મતલબ શું? કે ભાઈ ભૂલી ગયો છે કે ભાઈ અત્યારે યુદ્ધ ભૂમિમાં પોતે ઉભેલો છે, ક્ષત્રિય તરીકે પોતે ત્યાં રહેલો છે, એની સામે બીજા યોદ્ધાઓ ક્ષત્રિયો એને પડકાર ફેંકીને ઉભેલા છે અને યુદ્ધની તૈયારીમાં એકદમ પોતે સંડોવાયેલો છે. પણ આ બધું પોતે અત્યારે ભૂલી ગયો છે અને ખાલી કોને જોવે છે? તો કે ભાઈ એના આપ્તજનો, પ્રિયજનો અને વડીલો અને સ્વજનોને જ જોવે છે. અને એના કારણે એના શરીરમાં આવા બધા પ્રતિક્રિયા અથવા તો રિએક્શન્સ થાય છે. અને મારું મન ભમી રહ્યું છે. મન ભમી રહ્યું છે એનો મતલબ શું? કે મારે શું કરવું અત્યારે? આ પરિસ્થિતિમાં હું શું કરવું જોઈએ મારે? એવી રીતે એનું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેસી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના દર્શન થાય છે. હવે શું શું દુર્ભાગ્યના દર્શન થાય છે એ પણ અર્જુન આગળના શબ્દો દ્વારા વર્ણવે છે. તો પછી હવે 31મા શ્લોકમાં કહે છે કે આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને હું જોઈ શકતો નથી કે હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. તો આ શ્લોક દ્વારા આપણને સૌથી પહેલા જે અર્જુનના બધા જે શારીરિક પ્રતિક્રિયા થઈ હતી એ શેના કારણે થઈને એનો આપણને જવાબ મળી જાય છે. એનો સાચો જવાબ એ છે કે ભાઈ કરુણા, પ્રેમ અને લાગણીથી થયા હતા, નહીં કે ભાઈ યોદ્ધાઓને જોઈને પોતે ડરી ગયા હતા. ભીષ્મ પિતામહને જોઈને ડરી નહોતો ગયો, ગુરુ દ્રોણાચાર્યને જોઈને ડરી નહોતો ગયો તમારે. એનામાં પણ બધે પૂરેપૂરી લાયકાત અને કાબેલિયત હતી. કારણ કે અહીંયા જ અર્જુનના શબ્દો શું કહે છે કે ભાઈ આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી, એટલે કે એટલો પૂરેપૂરો કોન્ફિડન્ટ હતો કે જો હું યુદ્ધ લડીશ અને આ લોકો બધાને હણી નાખીશ તો શું થશે? એટલે કે એના શબ્દો દ્વારા અહીંયા પ્રસ્થાપિત થાય છે કે ભાઈ અર્જુનને ભય એ લોકોથી નહોતી લાગ્યો, એની વીરતા અથવા એની પોતાની કાબેલિયત ઉપર એને સંકોચ અથવા તો એને ડાઉટ નહોતો થયેલો, પણ પોતે લાગણી અને પ્રેમથી પોતે ત્યારે વ્યાપક થયેલો હતો. એટલા માટે કહે છે કે કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને હું જોઈ શકતો નથી કે હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી વિજય, એટલે કે ત્યાં સુધી એના કોન્ફિડન્સ હતો કે જો આ બધાને હણી નાખીશ તો પછી વિજય મારો જ છે, તમારે જીતવાનો તો હું જ છું. પણ જે એની પ્રેમ અને લાગણી છે એના કારણે જે એના બધા શારીરિક રિએક્શન્સ હતા એ અહીંયા આપણને દેખાડે છે કે ભાઈ એને વિજય મળવાનો પણ એનાથી જીતવાની પણ કોન્ફિડન્સ હતો. પણ એ શું વિચારે છે કે ભાઈ એનાથી શું ફાયદો? જીતીને પણ શું મારું કલ્યાણ થશે તમારે? અને મને શું સુખ મળશે તમારે? રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. કારણ કે આ યુદ્ધ જો જીતી જાય તમારે તો એને હસ્તિનાપુરનું રાજ્ય મળવાનું હતું. એટલે કે રાજ્યની અને સુખની પણ તો, કારણ કે મારા સ્વજનોને હણીને એના લોહી આપણે કહીને કે ભાઈ એનાથી સ્નાન થયેલી ગાદી ઉપર હું કેવી રીતે બેસી શકીશ તમારે? એ ગાદી ઉપર બેસીને શું આનંદ માણી શકીશ? એ ગાદી ઉપર બેસીને મને ગર્વ થશે? એ ગાદી ઉપર બેસીને મને શું એમ થશે કે હા, મેં આટલા બધા લોકોને માર્યા અને હવે મને આ ગાદી મળી છે? આવું બધું પોતે અનુભવ કરી શકે તમારે? એટલા જ માટે કે છે આમાં કોઈ કલ્યાણ નથી. જે કીર્તિદાન પ્રભુજી આપનો હેન્ડ રેઇઝ છે, શું કહેશો? પ્રભુજી, ઘણીવાર આપણી પણ એવી હાલત થાય, આપણે વડીલો હોય ને એની જોડે એક વિરુદ્ધ બાબતમાં હોય ને બોલવાનું હોય ને પ્રભુજી, તો એમ કે બોલીશ ના બોલીશ એમ ધ્રુજી જાય માણસ, બરોબર ને? તો આ પરિસ્થિતિ છે, અર્જુનને પણ એ જ અત્યારે છે. હરે કૃષ્ણ. સાચી વાત છે. આજે જે અર્જુન બધા છે 4 પ્રશ્નો આપણને આ આગળના બધા 46 શ્લોક સુધી જે બધા આપણને કહે છે, આપણે કહી શકીએ ને કે આજે આપણે મનુષ્ય તરીકે આપણે આ 4 પ્રશ્નોના દિવાલોમાં છે ને આપણે ઘેરાયેલા હોઈએ છીએ. એક એક કરીને લેશું આપણે, પછી આપણે જે પ્રમાણે કીર્તિવાન પ્રભુજીએ કીધું 100% એ વાત સાચી છે. અને આપણા બધા માટે પણ એક જાતનું યુદ્ધ અત્યારે આજે પણ આપણે લોકો લડી રહ્યા છે તમારે. અને એ જ આ અર્જુનના પ્રશ્નો દ્વારા જ આપણે પણ એમાં ઘેરાયેલા છે, બંધાયેલા છે એમાં આપણે. તો આ રીતે અહીંયા સૌથી પહેલા આપણને એ જવાબ મળે છે. કારણ કે અર્જુન કહે છે કે જો હું આ લોકો બધાની સામે લડીશ, બધાને હણી નાખીશ, વિજય પ્રાપ્ત કરી લઈશ, તો પણ મને કોઈ સુખ નથી, મારું કોઈ કલ્યાણ નથી, મને કોઈ ફાયદો નથી, મને કોઈ આનંદ નથી તમારે. એટલે કે અહીંયા એકદમ પુરવાર થઈ જાય છે કે ભાઈ અર્જુન એના કરુણા અને લાગણીથી પોતે વ્યાપક થયેલો હતો. અને જે બધા એના શરીરના રિએક્શન્સ હતા, અંગો ધ્રુજવા માંડ્યા, હાથમાંથી ગાંડીવ સરી પડ્યું, ચામડી બળવા માંડી, પોતે કાપવા માંડ્યો તમારે, પોતાનો બેલેન્સ નથી જાળવી શકતો તમારે, મન ભમી રહ્યું છે. આ બધા જે શારીરિક રિએક્શન્સ એના મનમાં જે પ્રેમ લાગણી જે બહાર આવે છે એના સંદર્ભમાં છે.
હવે આગળ વધતા હજી આપણે જોઈએ તો 32, 33, 34 અને 35 4 શ્લોકમાં આપણે કહે છે કે હે ગોવિંદ. કારણ કે અહીંયા ગોવિંદ તરીકે શું કામ બતાવે છે? કારણ કે આપણને ઇન્દ્રિયોને છે ને હંમેશા આપણને આનંદ જોવે છે. આપણે કહી શકીએ કે ભાઈ આપણના શરીરને છે ને સુખ જોવે છે, એટલે કે બધી કમ્ફર્ટનેસ જોવે છે. મનને શું જોવે છે તમારે? કોણ કહેશે મને? આપણા જે રિપીટર છે એમાંથી કોઈ કહેશે? શરીર, સુખ અને આત્મા શું જોવે છે આ બધાને? મનને શાંતિ જોઈએ પ્રભુ. મનને શાંતિ જોવે છે, બરાબર. અને આત્માને શું જોવે છે આપણે? આનંદ. ભજન ભક્તિ આનંદ જોવે છે, આનંદ, ભક્તિ, બરાબર. તો શરીરને સુખ જોવે છે આપણે અને એ સુખ આપણને શેના દ્વારા આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ? આપણી ઇન્દ્રિયોને આપણે તૃપ્ત કરીને. કંઈક ને કંઈક આપણી ઈચ્છાઓ થાય, કંઈક ને કંઈક મેળવવાની આપણને ઈચ્છા થાય, ક્યાંક જવાની ઈચ્છા થાય, કોઈકને મળવાની ઈચ્છા થાય, અને એ ચીજ આપણને મળી જાય એટલે આપણને કે હા, જો મને આજે ઘણું બધું આમ શાંતિ લાગે છે, સુખ લાગે છે. આપણે તમારે આવા શબ્દો આપણે વાપરીએ ને, તો ભગવાનને ગોવિંદ તરીકે એટલા જ માટે કહેવાના આવે છે કારણ કે આપણી ઇન્દ્રિયોને પણ ગો નો મતલબ શું છે? ગો એટલે ગૌ પણ એટલે કે ગાય પણ થાય, અને ગો એટલે આપણી ઇન્દ્રિયો પણ થાય. અને આપણી ઇન્દ્રિયોને સાચો શાશ્વત આનંદ આપનાર કોણ છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે. કારણ કે આપણને જે બધી ભૌતિક દુનિયાથી, બધી ચીજ વસ્તુઓથી જે આપણને આનંદ મળે છે, જેનાથી આપણે કહીએ છીએ કે હા, મને હવે સુખ મળ્યું, મને શાંતિ મળી, એ બધું ટેમ્પરરી છે. કોઈ ચીજ પરમાનન્ટ નથી. સાચી સુખ, શાંતિ અને આનંદ આપણને કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણ જ આપી શકે. એટલા માટે અહીંયા એને ગોવિંદ તરીકે વર્ણવે છે. કારણ કે અર્જુનને શું લાગ્યું કે ભાઈ આ બધા લોકોને મારીને હું ગાદીએ બેસીશ તો મને તો કઈ આનંદ મળશે નહીં. તમારે મારું કલ્યાણ પણ એમાં છે નહીં, મારો ફાયદો પણ એમાં છે નહીં. એટલા માટે ભગવાન ગોવિંદ તરીકે બધા સંબોધે છે. આ ભગવદ્ ગીતામાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ રૂપી ચાલે છે, એમાં દરેકે દરેક અલગ અલગ શબ્દો અને અલગ અલગ નામોથી બધાને સંબોધે છે. ગઈકાલે આપણે બધા શબ્દો અથવા નામોનો મિનિંગ જોયા હતા. એની સાથે સાથે પણ ક્યારેક ક્યારેક આ બધા આપણે નામો આવશે તો શોર્ટમાં આપણે એની પણ ચર્ચા કરતા રહીશું. એટલા માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ તરીકે વર્ણવે છે કે ભાઈ મને મારું સાચું સુખ, શાંતિ અને મને આનંદ જોવે છે. અને અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો? એટલે કે હજી પણ આ અર્જુનના શબ્દો દ્વારા ઓર વધારે સ્પષ્ટ થાય છે કે જે હસ્તિનાપુરની ગાદી મળશે, જે મને રાજ્ય મળશે, એ રાજગાદી મળશે, જે મને સુખાકારી મળશે રાજમહેલમાં રહીને, અને એ પછી જે પ્રમાણે હું આનંદદાયક જીવન વિતાવીશ, એ બધાથી પણ મને શું લાભ થવાનો? જ્યારે હું મારા સ્વજનોને જ ખોઈ બેસું ત્યારે એ ગાદી ઉપર બેઠા બેઠા શું પોતે યાદ કરી શકવાનો હતો કે હા, મને કેટલો આનંદ આવે છે? ઉલટાનો જેવો એ ગાદી ઉપર બેસે ને શું યાદ આવશે? અરે જો આ ગાદી ઉપર તો ભીષ્મ પિતામાં બેસતા અને મને ખોળામાં લેતા અને મને રમાડતા. આ જ ગાદી ઉપર તો મારા ધૃતરાષ્ટ્ર પિતા, જે પિતાના પિતા મોટા ભાઈ હતા તમારે, એ બેસતા અને લોકોને આદેશ આપતા અને અમે લોકો જોતા. તમારે એ બધું જ એને યાદ આવશે ને તમારે. કારણ કે જે લોકો માટે અમે એ સર્વસ્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. અલ્ટિમેટલી આપણે આ સુખાકારી જે ભૌતિક દુનિયાની ઈચ્છીએ છીએ, કોના માટે આપણે ઈચ્છીએ છીએ? આપણા પરિવારજનો જ માટે ને. આજે પરિવાર જ ન હોય તમારે તો પછી આપણે શેના માટે બધી ચીજો મેળવવા માટે આટલા બધા આપણે ફાફા મારીએ? તમારે અલ્ટિમેટલી આપણા પરિવાર અથવા તો એક આપણે શરીરના સંબંધ દ્વારા બધાથી અલગ અલગ તાંતણાથી આપણે બંધાયેલા છીએ, અને એની સુખાકારી માટે આપણે બધું કરતા હોઈએ છીએ. દિવસ રાત મહેનત કરતા હોઈએ છીએ, પૈસો ભેગા કરતા હોઈએ છીએ, ચીજ વસ્તુ વસાવતા હોઈએ છીએ, બહાર હરવા ફરવા જતા હોઈએ છીએ. તમારે લોકોની ક્યારેક કાળજી લેવા માટે આપણે ક્યાંક ગામ કે ઓલા બીજે જઈએ છીએ. તમારે આ બધું શેના માટે? આપણા બધા પરિવારજનો માટે જ ને તમારે. અને એ જ પરિવારજનો અત્યારે હશે નહીં તમારે તો પછી હવે એને શું મળશે તમારે? એટલે કે હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? એટલે કે આપણને લાગે કે અર્જુનની લાગણી અને પ્રેમ કેટલી ઊંડી છે. તમારે આપણે અલ્ટિમેટલી આ બધા લોકોનો સંહાર કરીને હું જે ગાદી ઉપર બેસીશ, મને આનંદ આપવાનો જ ન હોય તો પછી હું એવા કૃત્યોમાં શું કામ આગળ વધું? તમારે આજે ઘણી વાર છે ને આપણા જીવનમાં પણ એમ થાય. તમારે આપણે આપણા પરિવારજનોને બધા માટે છે ને ઘણું બધું કરીએ, અને ક્યારેક માની લો એ જ પરિવારજનો છે ને આપણને છોડીને વયા જાય, અથવા તો આપણને ભાવ પણ ન પૂછે, અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ એનો મતલબ નીકળી ગયો એટલે પોતે દૂર થઈ ગયા, અથવા તો પોતે નીકળી ગયા. તમારે પછી હું કોણ ને તું કોણ? ત્યારે આપણે પોતાની આપણી જિંદગીનું છે ને ઘણી વાર આપણે વિચાર કરતા હોઈએ
કે મેં મારી જિંદગીમાં શું કર્યું. મારી આખી જિંદગી તો મેં બધી બીજાના જ માટે વાપરી નાખી ને, એની સુખાકારી માટે વાપરી નાખી, એને જ આ બધી ચીજો મેળવવા માટે મેં વાપરી નાખી, અને અત્યારે ઈચ્છતો નથી તમારે. તો અહીંયા અર્જુનની જે પ્રતિક્રિયા છે ને એ જ વર્ણવે છે તમારે. આ જ બધા મારા જે પિતા, પુત્રો, સ્વજનો, ગુરુજનો, મામા, સસરા, પૌત્રો, શાળા, બધા જે લોકો અત્યારે મરવા રેડી છે તમારે, અને એને હું મારીને જો કરીશ તમારે, તો મને શું આનંદ મળશે તમારે. હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું, પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે હું લડવા તૈયાર નથી. એટલે હવે ખાલી હસ્તિનાપુરની ગાદી નહીં, આખી દુનિયાની ગાદી નહીં, કારણ કે ત્યારે તો આપણે જેમ ગઈકાલે ડિસ્કસ કર્યું ને, બધા રાજાઓ બે ભાગમાં ડિવાઈડ થયેલા હતા, અને બધા એકબીજાના આપણે સામે યુદ્ધ કરવા રેડી હતા તમારે. અને જો બધા રાજાઓ મરી જાય તો એ લોકોના રાજ્યનું પણ શું થાય, તો કે ભાઈ પાંડવોના પક્ષે જ આવે, જો એ લોકો જીતી જાય તો તમારે. એટલે આખી દુનિયાનું સામ્રાજ્ય એને મળવાનું હતું તમારે. પણ અર્જુન તો એનાથી પણ જાય છે કે ભાઈ આખી દુનિયાનું અને હસ્તિનાપુરનું તો રાજ્યની વાત જવા દો, પણ મને આખા ત્રણેય લોકનું જો રાજા મળશે, રાજ્ય મળે તમારે, એટલે કે ઉપરના સ્વર્ગલોક, પછી નીચેના પાતાળ લોક, અને વચ્ચે આપણે જે પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં રહીએ છીએ, આ ત્રણેય લોક એવી રીતે કહેવામાં આવે છે. બાકી એના ઓર સબ વિભાજન કરીએ તો ટોટલ 14 લોક છે આપણે. તો આ ત્રણેય લોકનું જો મને રાજ્ય મળે તો પણ હું લડવા તૈયાર નથી. કેટલું બધું સારું વિચારે છે આપણને લાગે તમારે. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે, કારણ કે ભગવાન એને કીધું હતું ને કે આ કુરુઓને જો. હવે એને લાગે છે આ ધૃતરાષ્ટ્ર પણ તો કુરુ વંશના જ છે, હું પણ તો એ જ વંશનો છે. આજે હું ધૃતરાષ્ટ્ર મારા પિતાના મોટા ભાઈ જે છે, અને એમના જે પુત્રો છે 100 પુત્રો, એ બધાને મારી નાખીશ તમારે, તો શું હું મારા એ પિતાના જે મોટા ભાઈ છે એના પ્રત્યેનો આદર, માન, સન્માન હું મેળવી શકીશ તમારે? એને મારા માટે કઈ એવું રહેશે તમારે? એને તો એમ જ લાગશે ને કે અર્જુને શું કર્યું, અર્જુને અલ્ટિમેટલી તો મારા 100 પુત્રોને મારી નાખ્યા ને. અને શું કામ મેં મારી નાખ્યા, તો કે ભાઈ હસ્તિનાપુરની ગાદી માટે જ મેં. ત્યારે તો બધા પછી પોતપોતાના સ્વાર્થ પ્રમાણે જ વિચારે ને તમારે. તો અર્જુનને પણ એ જ લાગે છે કે ભાઈ એને બધાને પણ હણીને મને કઈ પ્રસન્નતા થશે. અને હવે એ જ ધૃતરાષ્ટ્ર જે છે, આપણે માની લો એ જ પાંડવ પ્રત્યે પછી ઓર નફરત કરવા માંડે તો શું હાલત થાય તમારે. જો કે પેલા બધા ભેદભાવ ને બધું કર્યા હતા, પક્ષપાત કર્યા હતા, ભેદભાવ કર્યો હતો, અન્યાય કર્યો હતો, પણ ત્યારે શું મનસ્થિતિ અલગ હોય તમારે. અને હવે અત્યારે તો કહીએ ને કે એ મનસ્થિતિ ઓર ધૃતરાષ્ટ્રના મનમાં થઈ જાય કે હવે તો આ મારા પુત્રોને પણ મારી નાખ્યા છે, ચાલો હવે તો આનું જેટલું ખરાબ થાય બધું કરું તમારે. તો પછી કોઈ જાતનું એકબીજા પ્રત્યે ઇજ્જત, એકબીજા પ્રત્યે આદર, એકબીજા પ્રત્યે માન, એકબીજા પ્રત્યે સન્માન, એ બધું કાંઈ બધું રહે જ નહીં ને, બધું જ ખોવાઈ જાય તમારે. એટલા માટે કે છે કે આમાં મને કોઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની નથી. હજી હવે આગળ 36મા શ્લોકમાં કહે છે, જેમાંથી એનો ત્રીજો પ્રશ્ન ઉદ્ભવે છે. પહેલા એનો કરુણા અથવા લાગણી આપણે જોયું, બીજું એને જોયું કે ભાઈ કોઈ આનંદ નથી, એટલે કે એવી ત્રણેય લોકનું રાજ્ય મળી જાય તોય મને એમાં કોઈ આનંદ નથી અથવા પ્રસન્નતા નથી. અને હવે વિચારે છે કે જો અમે આ બધાને મારશું ને, હણશું ને, તો અમે તો પાપ ક્રિયામાં જ પ્રવૃત્ત થશું. તો એ પછી 36મા શ્લોકમાં કહે છે કે જો અમે આવા આતતાઈઓને હણીશું. આતતાઈઓ એટલે કે શું છે, એવા એવા ઘોર અપરાધ કરેલા હોય કે જેના માટે મૃત્યુદંડની પણ જો સજા આપવામાં આવે ને તો બરોબર કહેવાય તમારે. અને આવા બધા અપરાધો શું છે તમારે, કોઈને આપણે ઝેર આપવું તમારે, કોઈને આપણે ષડયંત્ર રચીને એ લોકોની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો, કોઈની આપણે જમીન પડાવી લેવી કૂટનીતિ રૂપે આપણે તમારે, કોઈની આપણે કોઈનું ધન પડાવી લેવું તમારે, કોઈની આપણે પરિવારના સ્ત્રીઓની ઉપર આપણે ખોટી નજર રાખવી અથવા તો એનું આપણે અપમાન કરવાની કોશિશ કરવાનું. આ બધું શું છે, આતતાઈ અથવા તો એવા બહુ ખોટા અપરાધો છે તમારે. તો આ બધા એ લોકોએ કૌરવે કરેલા હતા, અને આ પણ આપણે થોડું ઘણું ગઈકાલે ડિસ્કસ કરેલું હતું. ભીમને ઝેર આપવામાં આવે છે, લાક્ષાગ્રહમાં બાળી નાખવામાં આવે છે, ધ્રુત ક્રીડામાં કૂટનીતિથી લોકોનું ધન અને રાજ્ય બધું પડાવી લેવામાં આવે છે, એ ધૂત ક્રીડામાં દ્રૌપદીના ચીરહરણ કરવાની કોશિશ કરવામાં આવે છે. આ બધા આતતાઈઓ, બધા અપરાધો એ લોકોએ કરેલા હતા, કોઈ અપરાધો બાકી નહોતા રાખ્યા. તો આ બધાને તો કડકમાં કડક સજા આપવામાં આવે તો પણ ખોટું નથી. તો કે છે કે આતતાઈઓને હણીશું તો તમે પાપમાં જ પડીશું. એટલે વિચારે છે કે ચાલો આ બધા આતતાઈઓ છે, આતતાઈઓ સબ્જીને પણ હું એને લોકોને હણી નાખું, એ લોકોને મારી નાખું તમારે. તો પણ અલ્ટિમેટલી તો મને પાપ જ લાગશે ને. પાપ શું કામે લાગશે, તો કે ભાઈ મેં કોની હત્યા કરી, મારા પિતૃઓની હત્યા કરી ને. ભીષ્મ પિતામહ બધાના પિતૃઓ ગણાય ને તમારે, પૂર્વજો ગણાય ને. પછી ગુરુજનો, એટલે કે મેં બ્રાહ્મણની હત્યા કરી તમારે. પછી એના જે પુત્રો પૌત્રીઓ બધા અત્યારે યુદ્ધમાં ભૂમિમાં લડતા હતા એની પણ હત્યા થાય તમારે, ભાઈઓની પણ હત્યા થાય, કુટુંબના સભ્યોની હત્યા થાય. તો આ બધું તો એને પાપ કૃતિ જ કરેલી કહેવાય ને. એટલા માટે અર્જુન કહે છે કે ભાઈ અમે પાપમાં જ પડીશું.
તેથી જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. એટલે અહીં લાગે છે આ બહુ ખોટું કરશું અમે તમારે. આ સદંતર આપણે અપકૃત્ય થઈ જશે આપણે. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શું લાભ થવાનો? અને અમારા જ કુટુંબીજનોને હાણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું? તો આ બધા શ્લોક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અર્જુનના જે બધા શારીરિક પ્રતિક્રિયાઓ હતી અને જે અર્જુનની પ્રતિક્રિયાઓ દ્વારા આપણને દર્શાવવામાં આવે છે અથવા તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એ અત્યારે લાગણીગ્રસ્ત હતો, કરુણાગ્રસ્ત હતો અને પ્રેમવશ થયેલો હતો. અને એ ખાલી પોતાનું નહીં પણ પોતાના પૂર્વજોને એ બધાનું પણ આગળ વિચારે છે. જી કીધું એમ પ્રભુજી, આપણે શું કહેશો? પ્રભુજી અહીંયા આગળ લક્ષ્મીપતિ એમ કહે છે ભગવાનને, બરોબર? એટલે કે હમ. તમારી જોડે પ્રોપર્ટી તો બધી છે, તો તમે જ મારા છો, બરોબર? તો તમે મને આપી શકો છો ને, તો શું કામ યુદ્ધ કરાવો? સિમ્પલ વાત છે. સાચી વાત છે. એને લક્ષ્મીના પતિ છો, બરોબર? કે આ પ્રોપર્ટી છે લક્ષ્મી. બધી, ધન સંપત્તિ બધી, તો એ લક્ષ્મીના અંડરમાં છે, તો લક્ષ્મીના પતિ છો તો તમે અપાઈ શકો છો, તો પછી આ યુદ્ધ કરવાની શું જરૂર છે? એ પણ એવી રીતે હરકત. હરે કૃષ્ણ. બરાબર, સાચી વાત છે. અલ્ટિમેટલી એ રાજપાટ, ધન, દોલત આ બધું ભગવાન ચાહે તો કોઈને પણ કાંઈ પણ ગમે તેટલું આપી શકે છે આપણે. એટલા માટે લક્ષ્મીપતિ તરીકે સંબોધે છે. હવે પછી 37 અને 38માં શ્લોકમાં કહે છે, હે જનાર્દન, લોભને વશ થયેલા. અહીંયા એક આપણને બહુ મહત્વનું કારણ મળે છે આપણને કે આ પ્રેમ, લાગણી આ બધું શેના કારણે થાય છે. ઘણીવાર આપણને આનો પણ છે ને લોભ થઈ જાય છે. કે લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી. પણ અહીંયા લોભનો મતલબ કોના તરફ છે તમારે? તો કે ભાઈ કૌરવોના તરફ છે. એક તો એ લોકોને રાજગાદી એ લોકોને મળી ગઈ હતી અથવા તો ખોટી રીતે એ લોકોએ જ્યાં સુધી પાંડવો વનવાસમાં હતા ત્યાં સુધી તો ભોગવી. પણ હવે એ રાજગાદી ઉપર કહે ને કે ભાઈ બધું જે રાજપાટ બધું જે હતું એના ઉપર એટલો બધો એ લોકોને મોહ જાગૃત થઈ ગયો કે હવે એ લોકો ગમે તે સંજોગોમાં ગમે તે કાળે હસ્તિનાપુરની ગાદી ફરીથી પાછા યુધિષ્ઠિર મહારાજને સોંપવા માટે રાજી જ નહોતા. એટલા માટે અહીંયા અર્જુન કહે છે કે ભાઈ લોભ વશ થયેલા. એ લોકો બધા અત્યારે લોભિયા થઈ ગયા છે, લાલચ લાગી ગઈ છે કે ના અમે જે હસ્તિનાપુરની ગાદી મેળવેલી છે ગમે તે રીતે, સાચી રીતે કે ખોટી રીતે, અને અમે જે આટલા વર્ષોથી માણેલી છે તમારે, એ ક્યારેય પાછી એ લોકોને પાછી જાવી જ ન જોઈએ. અને આમાં છે ને લોભ આપણે કહી શકીએ ને કે ધૃતરાષ્ટ્રનો લોભ વધારે હતો તમારે. આજે જેમ કે થોડો ઘણો એનું પણ આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ. જ્યારે ધૃતરાષ્ટ્ર જન્મથી જ્યારે અંધા હતા અને કુરુ વંશમાં આપણે મોટા હતા, પાંડુથી મોટા હતા. પણ એ વખતમાં શું હતું કે ભાઈ રાજગાદી અથવા તો રાજા એને જ બનાવી શકાય અથવા તો એ જ આપણે ગાદીનો હકદાર છે કે જેની પાસે શારીરિક ને બધી કાબેલિયત ને બધું હોય તમારે. હવે આંખેથી અંધ હોવાના કારણે એને કાબેલ તરીકે રાજા તરીકે ગણવામાં નથી આવતા તમારે. એટલા માટે એનો જે અધિકાર હતો રાજગાદી ઉપર મોટા પુત્ર તરીકે, એનો અધિકાર જે છે એ ખોવાઈ જાય છે અથવા તો આપણે કહી શકીએ લુપ્ત થઈ જાય છે. એટલે કે લોસ્ટ થઈ જાય છે તમારે. શેના કારણે? તો કે ભાઈ એની શારીરિક ખામીના કારણે. હવે આ મનમાં એના ડંખ રહી જાય છે અને એના બદલે પાંડુ પુત્રને પછી એનો ઉત્તરાધિકારી અથવા તો અધિકારી બનાવવામાં આવે છે. કારણ કે પાંડુને ત્યારે રાજા સશક્ત હતા અને બધું હતું એનામાં. એટલા માટે એને રાજા બનાવવામાં આવે છે. તો ત્યારથી આપણે ધૃતરાષ્ટ્ર મનમાં આ ખટકો હોય છે કે ભાઈ જેના ઉપર મારો અધિકાર હતો પણ મને એ રાજગાદી મને ને બદલે પાંડવને મળી, મારા નાના ભાઈને મળી. પણ એ પોતે એમ નથી સમજતા કે ભાઈ મારી ખામીના કારણે આ રાજગાદી મેં પોતે જ ગુમાવી દીધેલી છે. હવે મારા ઉપર એના ઉપર કોઈ અધિકાર જ નથી. પણ એ અધિકાર ગયો છે એ પોતે સમજવા અથવા તો માનવા પોતે રાજી જ નહોતા તમારે. અને પાંડવનું પછી જયારે અકારણ મૃત્યુ થઈ ગયું ત્યારે શું છે એ પરિવારમાં કોઈ એવા બીજા રાજા બનવા લાયક યોગ્ય નહોતા. કારણ કે પાંડુના જે પુત્ર હતા અને એવા જે દુર્યોધન પણ હતા તમારે, એ બધા બાળકો છે ને નાબાલિગ હતા આપણે. અને નાબાલિગને ત્યારે પણ રાજા બનાવાય નહીં. એટલે કે પછી ધૃતરાષ્ટ્રને શું છે એક જાતના કેરટેકર રાજા તરીકે નિમણૂક કરવામાં આવે છે. આપણે જે માની લો કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે કોઈકનું આપણે મૃત્યુ થઈ જાય તો આપણે કેરટેકર પ્રાઇમ મિનિસ્ટર તરીકે એપોઇન્ટ કરીએ ને કોઈકને, બીજું નેક્સ્ટ ઇલેક્શન ન થાય ત્યાં સુધી. એવી રીતે તો એવી રીતે આપણે ધૃતરાષ્ટ્રની નિમણૂક થાય છે કે ભાઈ જ્યાં સુધી આ પુત્રોને બધા મોટા ન થઈ જાય, સશક્ત ન થઈ જાય, લાયક ન થઈ જાય રાજગાદીને, ત્યાં સુધી તું આ ગાદીને સંભાળ તમારે પાંડુના પ્રતિનિધિ તરીકે. અને આમાં ઘણા વર્ષો વીતી જાય છે એટલે હવે એના ઉપર પોતાનો અધિકાર માની લે છે કે ના હવે તો આ ગાદી મારી જ છે. અને એમાં પાછું એને પુત્ર મોહ થાય છે. એટલે કે દુર્યોધન જે એનો મોટો પુત્ર હતો એના મોહમાં એને લાગે છે કે મારા પછી આ ગાદીનો ઉત્તરાધિકારી હવે દુર્યોધન છે. એટલા માટે એ ગાદીને લોકો ક્યારેય છોડવા માંગતા નહોતા.
તો આ જે પ્રકારનો મનમાં એ લોકોને લોભ થયેલો હતો ધૃતરાષ્ટ્રને, એને ધૃતરાષ્ટ્રના પુત્રો પ્રત્યે, એટલા માટે અહીંયા કે છે કે લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી. કારણ કે જ્યારે લોભથી આપણે આંધળા થઈ જઈએ ને, ત્યારે છે ને આપણને કાંઈ ન દેખાય. લાલચ બહુ બુરી છે ચીજ છે, આપણે કહી શકીએ. આપણને સંપૂર્ણ રીતે છે ને આપણને આંધળા બનાવી દે છે. એકવાર આપણને કોઈ ચીજની લાલચ લાગી જાય ને, અને એની મેળવવા માટે આપણે પ્રવૃત્ત થઈએ ને, તો સાચું ખોટું બધું આપણે કરવા બેસી જઈએ છીએ તમારે. એટલા જ માટે તો કે છે કે લોભ અને લાલચ જે આપણે કહીએ ને, એક નરકના દ્વાર છે. જે ભગવાન આપણને 16મા અધ્યાયમાં દેવાસુર સંપદ વિભાગ યોગમાં આપણને કહેશે કે નરકના 3 દ્વાર છે તમારે. એમાં 3 દ્વારમાં એક આપણે લોભ છે અથવા તો લાલચ છે આપણે. કારણ કે લાલચ વશ થઈ જઈએ તો પછી આપણે બધું ભૂલી જઈએ છીએ, ન કરવાનું આપણે કરી બેસીએ છીએ. પણ કુળનો નાશ કરવામાં, અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? તો હવે અહીંયા બીજી એક મહત્વની ચીજ અર્જુન જે બતાવે છે, એ અત્યાર સુધી શું છે, પોતે પોતાનું વિચારતો હતો તમારે. મને કોઈ આનંદ નથી, મને કોઈ સુખ નહીં મળે, આ લોકોને બધાને મારીને શું ફાયદો, મારા પ્રિયજનો છે આ બધા, તમારે એવી રીતે પોતાનું વિચારતો હતો તમારે. પણ હવે અહીંયા તો શું છે, એ ભગવાનને પણ છે ને સાથે સંડોવી લે છે તમારે. એ શું કે છે કે ભાઈ ચાલો, આ લોકો બધા મોહવશ થયેલા છે, એ લોકોને ખબર નથી કે કુટુંબનો નાશ ન થવો જોઈએ, પરિવારજનોની હત્યા ન કરવી જોઈએ. એટલા માટે કે છે કે કુળનો નાશ કરવામાં એ લોકોને ભલે કોઈ અપરાધ ન દેખાય, પણ આપણે અહીંયા આપણે વર્ડ યુઝ કરે છે, એટલે કે ભાઈ, એટલે કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણને સાથે હવે પોતે ખેંચી લે છે તમારે. એટલે કે છે કે આપણે આવા પાપ કર્મ કરવા માટે શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? એટલે કે પોતે તો વિચારે છે કે ભાઈ ચાલો, હું પરિવારજનોને હત્યા કરીશ અને બધા નાશ પામશે તો હું તો પાપ કૃત્ય કરું જ છું. પણ ભગવાનને પણ કહે છે કે ભાઈ તમે પણ એમાં સંડોવાઓ છો તમારે. એટલા માટે કહે છે આપણે આવા પાપ કર્મો શા માટે કરવા પ્રવૃત્ત થવું જોઈએ? હજી આગળ વધતા કે છે હવે 39મા શ્લોકમાં કે છે, રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થાય છે, અને આ રીતે બાકીનું કુટુંબ અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જાય છે. તો અહીંયા અર્જુન સેના તરફ નિર્દેશ કરે છે? કારણ કે હવે એને ભગવાનને સાથે લઈ લીધા છે, પોતાના વિચારોમાં અને પોતાના કૃત્યોની સાથે. એટલે કે છે કે રાજવંશના વિનાશ સાથે. તો આમાં રાજવંશનો વિનાશ કેવી રીતે થાય? જેમ કે માની લો અત્યારે કુરુવંશ હતો. હવે એ કુરુવંશમાં અત્યારે કૌરવના બધા પુત્ર, એટલે કે બધા કૌરવો મરી જાય. આપણે હવે થોડો કુરુવંશને 2 ભાગમાં વિભાજિત સમજીએ, પાંડવ અને કૌરવ તરીકે. એટલે કે માની લો કૌરવ વંશના બધા લોકો, એટલે કે બધા પુત્રો મરી જાય તમારે. અને પાંડુ રાજા અથવા કે યુધિષ્ઠિર જે છે, પાંડુના જે પુત્રો યુધિષ્ઠિર તરીકે આપણે રાજગાદી ઉપર બેસે તમારે. હવે અત્યાર સુધી તો એ લોકોના કોઈ ઉત્તરાધિકારી છે નહીં ને. પાંડવ પુત્રના કોઈ પુત્ર નહોતા ત્યારે. આપણે કહી શકીએ કે અભિમન્યુ હતો તમારે ત્યારે, પણ એ પણ તો યુદ્ધમાં સામેલ હતો. હવે એ પણ જો માર્યો જાય તો તમારે, અને આવી રીતે જો ઈ રાજગાદી, હસ્તિનાપુરની રાજગાદી પાંડવોના પક્ષમાં આવે તમારે, અને એના જે પરિવારજનો હોય બધા જો મૃત્યુ પામી ગયા હોય તમારે, તો એક જાતનો તો વંશ વેલો તમારે ત્યાં ખલાસ થઈ ગયો ને તમારે. એટલા માટે કે છે કે રાજવંશના વિનાશ સાથે. અને જ્યારે રાજા ન હોય તમારે, અને એનો જ વંશ વેલો આગળ વધવા વાળો ન હોય તમારે, તો બધી અસ્તવ્યસ્ત થઈ જાય તમારે, પ્રજાજનો પણ તમારે. એટલા માટે કે છે કે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થાય છે. અને અહીંયા જે બીજું અર્જુન શબ્દ વાપરે છે, શાશ્વત કુટુંબ પરંપરાઓ. તો આ જે બધી આપણી કુટુંબિક પરંપરાઓ જે ચાલતી આવી છે, એને અર્જુન સમજે છે કે આ શાશ્વત અથવા તો પરમાનન્ટ છે. આ પણ એક અર્જુનની આપણે કહી શકીએ કે અત્યારે ભૂલ છે, કારણ કે ભગવાન એને યોગમાં એમાં મૂકેલો છે. હાલાકી આવી કોઈ પરંપરા પરમાનન્ટ નથી. આજે તમે પોતપોતાના પરિવારમાં જોજો, તમારા માતા પિતા, તમારા દાદા દાદી, એના પૂર્વજો જે હોય, જે પરંપરાઓ એ ટાઈમમાં ચાલતી આવતી હતી, એમાંથી કેટલી પરંપરાઓ તમે અત્યારે કન્ટિન્યુ કરો છો, અને કેટલી પરંપરાઓ તમે આખી બદલી નાખી છે, કેટલી પરંપરાઓ તમે આખી નાબૂદ કરી નાખી છે, અને કેટલી પરંપરાઓ તમે પોતે પણ એમાંથી નવી લાવ્યા છે. તો પછી આવી રીતે જો પરંપરાઓનું આપણે ક્યાંય વિનાશ થાય, નવું થાય, એનું રૂપાંતર થાય, એનું પરિવર્તન થાય, એમાં ચેન્જ આવે, તો પછી શાશ્વત ક્યાંથી રહી શકે તમારે? એટલે કે કોઈ કુટુંબ પરંપરાઓ શાશ્વત નથી તમારે. એ એક ને એક દિવસ નાશ પામવાની જ છે. કારણ કે જે કૌટુંબિક પરંપરા હોય છે બધી ભૌતિક જ હોય છે, અને ભૌતિક કોઈ ચીજ પરમાનન્ટ નથી. ભૌતિક બધી ચીજનો નાશ થવાનો જ છે. અને આ રીતે બાકીનું કુટુંબ અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જાય છે. હવે આ જે અર્જુનની જે આર્ગ્યુમેન્ટ અથવા જે લોજિકલી પુટ ફોરવર્ડ કરે છે કે ભાઈ
માની લો રાજવંશનો વિનાશ થઈ જાય, પ્રજામાં બધી અસ્તવ્યસ્તતા ફેલાઈ જાય, તો બાકી બધી જે પરંપરાઓ હોય અને બાકી જે કુટુંબિક અને જે બધી ધાર્મિક પ્રથાઓ બધી હોય એ બધામાં શું છે થોડું ઘણું આપણે ખાબળો પડી જાય તમારે. એટલે કે બધા લોકો એનાથી થોડા ઘણા આગા પાછા થઈ જાય તમારે. આ આર્ગ્યુમેન્ટ આપણને થોડી ઘણી અત્યારે સાચી લાગે તમારે. હજી આગળ વધતા અર્જુન કહે છે 40મા શ્લોકમાં કે હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે. હવે અધર્મનું પ્રાધાન્ય એટલે કે શું ભાઈ? જે બધી પરંપરાઓ ચાલતી આવતી હોય, કોઈ આપણને પૂર્વજો રહ્યા ન હોય, આપણને બતાવવાળા ન હોય, આપણે આપણા મન પ્રમાણે બધું કરીએ, એટલે બધું એમાં અસ્તવ્યસ્ત બધું થઈ જાય. એટલે કે અધર્મનું પ્રાધાન્ય થાય છે અને તથા કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા જે અર્જુનની લોજિકલ આર્ગ્યુમેન્ટ છે તમારે, એ ખાલી પોતાના વિશેની, પોતાના કુટુંબી વિશેની, પોતાના રાષ્ટ્ર વિશેની, પોતાના પૂર્વજો વિશેની, પણ બધા સમસ્ત માનવ જાતિ વિશે અહીંયા પોતે વિચારે છે. કેવી રીતે વિચારે છે? કે ભાઈ ત્યારે જે બધા યુદ્ધ ભૂમિ ઉપર લડવા આવેલા હતા, જે બધા સૈનિકો લડવા આવેલા હતા, એ બધાના ઘરમાં પણ તો પરિવાર હતો. એ બધાના ઘરમાં એમની પત્નીઓ હતી, એમના માતા પિતા હતા, એમના બાળકો હતા, એમના ભાઈ બહેનો હતા, બધા હતા. અને આ બધા સૈનિકો શું એના માટે આજીવિકા રડતા તમારે, અને એમાંથી લોકોની પરિવારજનોની રોજીરોટી ચાલતી તમારે. હવે જ્યારે આ યુદ્ધ ભૂમિ ઉપર જે બધા સૈનિકો આવેલા છે અને એ યુદ્ધ લડતા લડતા જો માર્યા જાય તમારે, તો એ લોકોના ઘરમાં એ લોકોને રોટલાઓ રડવાનું સાધન વયું જાય તમારે, અથવા તો આજીવિકાનું સાધન વયું જાય, તો શું પરિસ્થિતિ થાય? તો એ પરિસ્થિતિની અર્જુન કલ્પના કરે છે. અને એ કલ્પના માટે શું કે છે કે ભાઈ જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે, કારણ કે પૂર્વજો બરાબર ગાઈડન્સ કરવા ન રહ્યા તમારે, અને તથા કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે. કુળની સ્ત્રીઓ કેવી રીતે દૂષિત થાય? માની લો એના ઘરમાં નાના બાળકોને બધા બી છે, માતા પિતા બી છે, બધા છે. હવે જે આજીવિકા રડવા વાળો હતો એનું મૃત્યુ થઈ ગયું યુદ્ધ ભૂમિ ઉપર, તો હવે ઘર માટે રોટલો કોણ લાવે તમારે? એટલે કે માની લો એ ઘરની જે સ્ત્રી જે છે એને ઘરનો ઉમરો ઓળંગવો પડે, અને જેવો એ ઘરનો ઉમરો ઓળંગવો પડે ત્યારે ઘણી બધી એની લાજ, શરમ, માન, મર્યાદા જે છે એમાંથી એને ઘણું બધું બાંધછોડ અથવા તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે તમારે. અને એટલા માટે કે છે કે સ્ત્રીઓ દૂષિત થાય તમારે. હવે દૂષિત થવાથી શું થાય? એનું પરિણામ શું? તો કે એનું સ્ત્રીત્વનું પતન થાય. હવે જે બધું બાંધછોડ, કોમ્પ્રોમાઇઝ આ તે બધું કરવું પડતું હોય તમારે, એમાંથી શું છે ઘણા લોકો એનો ગેરફાયદો ઉપાડે તમારે, ઘણા લોકો એને મિસયુઝ કરે તમારે, અને આવી રીતે એનો ગેરફાયદો અથવા તો મિસયુઝ ઉપાડે એટલા માટે એનું જે સ્ત્રીત્વ છે અથવા તો એની જે પવિત્રતા છે એ તમારે ખરાબ થઈ જાય તમારે, અથવા તો એ આપણે અપવિત્ર થઈ જાય આપણે. અને કે છે કે હે વૃષ્ણવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય. હવે અવાંછિત સંતતિ ઉત્પન્ન થવાનો મતલબ શું? કે ભાઈ માની લો એવી રીતે એ સ્ત્રીત્વ એને ગુમાવી દીધું, અને એના પ્રત્યે એનાથી દ્વારા જે કાંઈ પણ સંતતિ ઉત્પન્ન થાય એ તો અણવાંછિત થઈ ને. કોઈએ જાણી જોઈને ધાર્યું તો ન હોય ને કે આવી રીતે મારી પવિત્રતા લૂઝ કરવું અને પછી આવા ખોટા કૃત્યોમાં પ્રવૃત્ત થવું પડે મારે મજબૂરીથી, કોઈ મારો ફાયદો ઉઠાવે, કોઈ ગેરફાયદો ઉઠાવે, કોઈ મને દુરુપયોગ કરે તમારે. તો એવી રીતે જે સંતતિ પેદા થાય એવું કોઈ ચાહ્યું ન હોય તમારે. એટલા માટે કે છે અણવાંછિત, આપણી ઈચ્છાની વિરુદ્ધ જે સંતતિ ઉત્પન્ન થાય ને અણવાંછિત સંતતિ તરીકે પોતે વર્ણવે છે. હજી આગળ વધતા અર્જુન વિચારે છે અને આગળ કહે છે 41મા શ્લોકમાં કે અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી. હવે વૃદ્ધિ કેવી રીતે થશે? તો કે એક તો ભાઈ પોતાના ઘરમાં જે બાળકો હતા એને જ્ઞાન સંસ્કાર દેવા વાળું કોઈ ન રહ્યું, એની રખેવાળી કરવા વાળું કોઈ ન રહ્યું, કારણ કે સ્ત્રીઓએ પણ ઉમરો ઓળંગી લીધું, એને બહાર જવું પડ્યું, અને એમાંથી પણ એ પોતે એનું સ્ત્રીત્વ ગુમાવી દીધું, એટલે પાછી અણવાંછિત પ્રજા ઉત્પન્ન થઈ. એટલે કે બંને રીતે આપણો ખોટું નુકસાન જ થયું ને. એના ઘરમાં જે બાળકોને સારા સંસ્કાર ને બધું મળવું જોઈએ એનાથી એ લોકો વંચિત થયા, અને ન મળવાના સારા સંસ્કારને કારણે એ લોકો પણ ખોટે માર્ગે જાય. એ પણ તો આપણે અણવાંછિત પ્રજામાં વૃદ્ધિ થઈ. અને અહીંયા પાછા એડિશનલી બીજી અણવાંછિત પ્રજા ઉત્પન્ન થઈ તમારે, કારણ કે સ્ત્રીત્વ ગુમાવી દીધું એટલા માટે કહે છે કે અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી, ઇન્ક્રીઝ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. એટલે આખો પરિવાર જે હતો એને કે તસમસ થઈ ગયો તમારે. આપણે કાંઈ એનું અસ્તિત્વ જેવું જ ન રહ્યું, કોઈ પવિત્રતા જેવું ન રહ્યું, કોઈ સંસ્કાર જેવું ન રહ્યું તમારે. અને આ બધી પરંપરાઓ જ્યારે નષ્ટ થઈ જાય તો જે એને નષ્ટ કરનારો એના માટે પોતે પાપ માટે એટલે કે પોતે ગિલ્ટી ફીલ કરે છે, પોતે પોતાને દોષિત માને છે, અને કહે છે કે એવું જીવન જીવવું, એવું આપણે કૃત્ય કરીને જો આપણે જીવન જીવીએ તો નરક જીવન આપણને આપણા મૃત્યુ પછી મળે તમારે. અને આવા પતિત કુટુંબના પૂર્વજો અધપતત પામે છે. એટલે કે હજી પોતે ઓર કેટલું આગળ વિચારે છે
કે જે આપણા પૂર્વજો છે જે ઓલરેડી મૃત્યુ પામેલા છે તમારે, એ પણ અધપતિત થશે. કેવી રીતે અધપતિત થશે અને શું કામે અધપતિત થશે? એટલા માટે કે છે કારણ કે તેમને જળ કે પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. આપણે હમણાં જ આવતા મહિને જન્માષ્ટમી ગયા પછી ભાદરવો મહિનો આવશે. ભાદરવો મહિનો આપણે શું છે પિતૃપક્ષ તરીકે જાણીએ છીએ. અને આપણે એમાં પિતૃપક્ષમાં આપણે અલગ અલગ શ્રાદ્ધની બધી ક્રિયાઓને બધું કરીએ છીએ. કોઈકની વરસી આવતી હોય તો એ બધું આપણે કરીએ છીએ. નોર્મલી આપણે જે 15 દિવસ શ્રાદ્ધ ના હોય છે એ દિવસે આપણે બધા લોકોને પિંડદાન ને પણ આપણે આપીએ છીએ, બ્રાહ્મણોને જમાડીએ છીએ, અગાસીમાં આપણે કાગડાને આપણે બધું આપણે કંઈક આપણે આપીએ છીએ તમારે બધું. આ બધી આપણે ક્રિયાઓ આપણે કરીએ છીએ ને આ બધું કોના માટે કરીએ છીએ? આપણા પૂર્વજો માટે જ કરીએ છીએ ને. હવે જયારે પૂર્વજો જ નહીં રહ્યા હોય, અણવાંછિત પ્રજા હશે, એની વૃદ્ધિ થયેલી હશે, કોઈ સંસ્કારનું કઈ નામ નહીં હશે, તમારે તો આ બધી ક્રિયાઓ કોણ કરશે? અને એ બધી જો ક્રિયાઓ નહીં કરશે તો એ લોકોનું તર્પણ કેવી રીતે થશે? એ લોકોને શાંતિ કેવી રીતે મળશે? એટલા માટે કે છે કે એ લોકોને જળ અને પિંડદાન કરવાની ક્રિયા પણ બધી લુપ્ત થઈ જશે અથવા તો લોપ થઈ જશે. એટલે કે પોતાના પૂર્વજો સુધી પોતે વિચારે છે. હવે આગળ વધતા 42મા શ્લોકમાં કહે છે કે જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે. તો આ બધા પાપ કર્મો થયા કે ભાઈ પરિવારજનોના જ પોતાના પુત્ર, માતા, પિતા, ગુરુજનો એ બધાની હત્યા કરવી તમારે, એ બધા પાપ કર્મો ના થયા. અને એવી જ રીતે જે પોતાના જ કુળનો નાશ કરે છે અને એ રીતે અનુવાંછિત સંતતિને જન્મ આપે છે, કેવી રીતે થાય છે પણ અર્જુને પહેલા કીધું, આપણે સમજ્યા. તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનિષ્ટ થઈ જાય છે. એટલે કે પછી કોઈ ચીજ ન પવિત્રતા રહેશે, ન સંસ્કાર નામની કોઈ ચીજ રહેશે, ન કોઈ સારા કાર્યો રહેશે. તમારે બધા જેમ કે ને કે પોતાના મનમાં ફાવે એ પ્રમાણે ખોટા ખોટા અને ખરાબ કાર્યોમાં જ પોતે પ્રવૃત્ત થઈ જશે. એટલે કે આખી પરંપરાઓ આખી તૂટી જશે તમારે, અને સમાજ આખો છિન્ન ભિન્ન થઈ જશે તમારે. એટલી હદ સુધી પોતે કાલ્પનિક પ્રશ્ન તરીકે અને પોતાના કાલ્પનિક પ્રોબ્લેમ તરીકે ભગવાનની સમક્ષ પોતે અહીંયા રજૂઆત કરે છે. હજી આગળ વધતા પછી 43મા શ્લોકમાં કહે છે તો એના સમજ્યા પહેલા આપણે જોઈએ કે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પણ છે ને થોડા ઘણા આવા સંસ્કારો છે. આપણે એ આપણે સંસ્કારોને થોડાક આપણે જસ્ટ આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે સમજી લઈએ. સૌથી પહેલા તો શું છે, આપણે ભણી ગણીને મોટા થઈએ છીએ તમારે, અને મોટા થઈને પછી આપણે શું છે આપણે લાઈફ પાર્ટનર આપણે ગોતીએ છીએ અને આપણા લગ્ન થાય છે. તો આપણા બધા 16 સંસ્કાર, 16 મુખ્ય સંસ્કાર કહેવાય છે આપણા હિન્દુ સંસ્કૃતિમાં. બાકી તો 40 જેટલા સંસ્કારો બધા વેદોમાં ને બધામાં વર્ણવેલામાં આવેલા છે. પણ આ 16 મુખ્ય સંસ્કારમાં આપણી શરૂઆત થાય છે આપણા લગ્નથી. એટલે કે જે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે અગ્નિ પ્રગટાવીને અગ્નિના સાક્ષી આપણે ફેરાને બધું જે ફરીએ છીએ તમારે, એ એક જાતનો આપણે કહીએ ને કે યજ્ઞ છે. આપણી ભગવાનને આપણે સાક્ષી માનીને, અગ્નિને સાક્ષી માનીને આપણે એ પ્રકારનો યજ્ઞ આપણે કરીએ છીએ. કોઈ નાની ચીજ નથી આપણે. અને આ બધા વેદોમાં પણ એ લગ્નની પ્રક્રિયાના યજ્ઞને બધું બહુ સરસ રીતે વર્ણવવામાં આવેલું છે. આજના લોકો બધા બહુ એને લાઈટ તરીકે લે છે અને ઘણી બધી અપવિત્રતા પણ એમાં હોય છે તમારે. એક નાનકડો આપણે દાખલો લઈએ, જેમ કે લગ્નના મંડપ હોય તમારે, તેના અમુક એરિયા સુધીમાં છે ને કોઈએ આપણે જૂતા બૂતા પણ છે ને ન પહેરવા જોઈએ તમારે. પણ આજે તો આપણે આખું કહે ને કે કેટલી બધી અપવિત્રતા ને બધી એમાં આવેલી હોય છે તમારે. તો સૌથી શરૂઆત થાય છે આપણી લગ્નથી તમારે, લગ્ન જીવનથી. અને લગ્ન જીવન પછી બીજા સંસ્કાર હોય છે આપણા ગર્ભાધાનમ સંસ્કાર. એટલે કે ભાઈ ગર્ભ ધારણ કર્યાના પહેલા આપણે જે યજ્ઞ ને બધું કરવાનું હોય છે એને આપણે ગર્ભાધાન સંસ્કાર તરીકે આપણે જાણીએ છીએ. અને આ ગર્ભાધાન સંસ્કાર થયા પછી માની લો ગર્ભ રહે તમારે, તો એને પછી કહેવાય છે પુષ્યવન્મ સંસ્કાર તરીકે, યજ્ઞ તરીકે આપણે. અને એ ગર્ભાવસ્થાનો 3જો મહિનો હોય છે. આપણે 9 મહિના હોય છે આપણે મનુષ્ય ઓલામાં ગર્ભાધાનની પ્રક્રિયાના પ્રમાણે. તો એમાં 3જા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે. અને પછી આવે છે આપણે સીમંતમ પ્રસંગ, એટલે કે શ્રીમંત પ્રસંગ, જેને આપણે કહીએ ને ઘણી વાર ખોળો ભરવાનો પ્રસંગ આપણે આને કહીએ છીએ. અને એ કરવામાં આવે છે તમારે બાળકના રક્ષણ માટે, તમારે બાળકના અને બાળકની માતાના રક્ષણ માટે તમારે. અને પછી આવે છે આપણે જાતકર્મ. એટલે કે ભાઈ સૌથી પહેલો જયારે બાળકનો જન્મ થઈ જાય અને પહેલી એની જે ગણપતિ આપવામાં આવે તમારે, એને આપણે જાતકર્મ સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. અને પછી આવે છે આપણે નામકરણ. એટલે કે એનો એ બાળકનું નામ પાડવામાં આવે છે, એને નામકરણ વિધિ તરીકે, સંસ્કાર તરીકે કહેવામાં આવે છે. અને પછી આવે છે આપણે નિષ્ક્રમણ તમારે. તો આ સંસ્કારમાં શું હોય છે કે જયારે બાળક થોડો ઘણો ચાલતો ફરતો થાય, અથવા તો માની લો
ભલે ટુબુક ટુબુક ચાલતો હોય તમારે પણ પોતાના પગે ચાલતો થઈ જાય, આંગળી પકડીને ચાલે મા બાપની, ત્યારે પહેલી વાર જયારે ઘરની બહાર નીકળે પોતાના પગે ચાલીને, ત્યારે આપણે આ નિષ્ક્રમણ સંસ્કાર આપણે કરીએ છીએ. પછી આવે છે અન્નપ્રાશન સંસ્કાર, એટલે કે ભાઈ હજી સુધી કદાચ માની લો માતાના ધાવણ ઉપર કે દૂધ ઉપર જ પોતે જીવતો હોય, પણ જયારે કે સોલિડ ખોરાક, નક્કર ખોરાક એટલે કે સોલિડ ખોરાક જયારે સૌથી પહેલી વાર બાળકના મોઢામાં મૂકવામાં આવે છે, ત્યારે આપણે આને અન્નપ્રાશન સંસ્કાર કરીએ છીએ. અને આ નોર્મલી આપણે બાળકના 6ઠ્ઠા મહિને થાય છે. અને પછી આપણે હવે ચૂડાકરણ સંસ્કાર, એટલે કે જયારે બાળકના સૌથી પહેલી વાર આપણે વાળ કાપીએ છીએ, એ સંસ્કાર હોય છે આપણે. અને પછી આવે છે બાળકના કાન વીંધવાના. આપણા શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ ને તો પુરુષ અને સ્ત્રી બંનેના કાન વીંધવામાં આવે છે. બંને લોકો કાન વીંધે છે. હવે થોડું ઘણું બધું આઉટ ઓફ ફેશન થઈ ગયું છે, પુરુષોના કાન નથી વિંધાતા, પણ પહેલાના વખતમાં તમે હજી જોજો, હજી આપણે દેશમાં ને બધામાં જઈએ ને તો જે ઓલા બધા રબારી પ્રજા અને બધા જે હોય ને તમારે, એવા બધા કપડાં પહેરેલા હોય, મોટી દાંડી રાખેલી હોય, અને કાનમાં પણ મોટા મોટા ઓલા શું પહેરેલા હોય તમારે. પછી આવે છે તમારે આપણે ઉપનયન સંસ્કાર, એટલે કે જનેઉ સંસ્કાર. અને આ નોર્મલી આપણે બ્રાહ્મણ લોકો માટે હોય છે આપણે, એટલે કે એમાં પવિત્ર દોરો ધારણ કરવામાં આવે છે. પછી આવે છે વેદારંભ સંસ્કાર, એટલે કે સૌ પ્રથમ વાર જયારે બાળક સ્કૂલે, આજની તારીખમાં આપણે સ્કૂલ લઈએ તમારે, પણ જયારે એ વખતમાં જયારે બાળક ગુરુકુળમાં જતું તમારે, અને પોતે લખવા અથવા એ પ્રમાણે કરતું, ત્યારે આપણે આ વેદારંભ સંસ્કાર કરતા. એટલે વેદારંભ એટલા માટે કે છે કે ત્યારથી એને વેદોનું જ્ઞાન અથવા તો વેદોને એનું પઠાવવાનું શરૂ થતું ગુરુકુળમાં જઈને, ગુરુ દ્વારા આપણે. અને પછી આવે છે પ્રેષરથમ સંસ્કાર, એટલે કે ભાઈ આ નોર્મલી જયારે એક એક વર્ષ પછી જયારે એ કક્ષામાં આગળ વધે ને તમારે, આજે આપણા વેદો પણ ઘણા બધા છે, વેદોને પણ સમજવા માટે આપણી કક્ષા બધી હોય તમારે. જેમ જેમ આગળ વધતો જાય ત્યારે દર વર્ષે વર્ષે આપણે આ યજ્ઞ અથવા તો સંસ્કાર આપણે કરીએ. પછી આવે છે કુશાંત સંસ્કાર, એટલે કે ભાઈ છોકરો જયારે કિશોરાવસ્થામાંથી, એટલે કે જે 16 વર્ષનો, એટલે કે આપણે કહી શકીએ કે ઓલમોસ્ટ ટીનેજર એની જયારે પૂરી થઈ જાય ને, 13 થી એની ટીનેજર શરૂ થઈ જાય. આપણે 13, 14, 15, 16, 17, એટલે કે 17 વર્ષ જેવું, એટલે કે 18 વર્ષનો જયારે આપણે કહીએ ને હવે તો મોટો થઈ ગયો તમારે, એટલે કે ત્યારે છોકરાનો આ પ્રમાણે સંસ્કાર કરવામાં આવે છે. અને જો છોકરી હોય તમારે, તો સૌ પ્રથમ પહેલી વાર જ્યાંથી એનું માસિક ચક્ર, જે આપણે જેને મેન્સ્ટ્રુએશન સાયકલ કહીએ છીએ, પહેલી વાર જયારે એનો માસિક ચક્ર શરૂ થાય, પહેલો મહિનો થાય, ત્યારે આ સંસ્કાર છોકરીઓના કરવામાં આવે છે. અને પછી જયારે પોતાનું વિદ્યાર્થી જીવન કમ્પ્લીટ થઈ જાય, ભણી કરીને પોતે ગુરુકુળમાંથી અથવા એવી રીતે બહાર આવે, ત્યારે એના ઈ સંસ્કાર થાય છે. અને પછી એના પછી આપણે અંતિમ સંસ્કાર, એટલે કે જાણે એનું મૃત્યુ થાય ત્યારે આપણે, અને ઈ સાયકલ પછી શરૂ થઈ જાય છે આપણે લગ્નથી તમારે. અને લગ્ન ને આ બધું થઈ ગયા પછી આપણા બાળકોને બધા થયા, ને પછી આપણે પોતે મૃત થઈ ગયા, એટલે પછી આપણા હવે અંતિમ સંસ્કાર થઈ ગયા. તો આજે 16 સંસ્કાર છે તમારે, આ મુખ્ય સંસ્કાર છે આપણે. અને આ બધે સંસ્કારના સંદર્ભે જે અત્યારે અર્જુન બધું વર્ણવે છે, કે આ બધું આપણે ધનોત્પન્ન થઈ જશે, બધાનો નાશ થઈ જશે. જે અલકા માતાજી આપણે રહીશ છે, વિડીયો ઓન કરો હા, માતાજી. હા, હા. હા, પ્રભુજી આમાં 16 સંસ્કાર પણ આમાં 15 જ બતાવે છે પિક્ચરમાં. હા, ના માતાજી, જો 16 છે તમારે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને આ 16 છે માતાજી. કાઉન્ટ કરો. સોરી. Okay, કાંઈ વાંધો નહીં માતાજી. થોડુંક એક સ્લાઇડમાં બધું સંભાળવાનું હોય ને તમારે, એટલે થોડુંક આમ આવી રીતે બધું એડજસ્ટ કરેલું હતું, કારણ કે આ એક સ્લાઇડમાં બધું આવે નહીં એટલા માટે. ઓકે, તો હવે પછી 43મા શ્લોકમાં આગળ વધતા એ કહે છે કે હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. એટલે કે અર્જુને જે બધું પોતાની એકદમ આર્ગ્યુમેન્ટ અને લોજિક જે હતું એકદમ સરસ રીતે ભગવાનની સમક્ષ રજૂઆત કરી દીધી. કોક ચીજમાં એને ભગવાનને પણ સાથે લઈ લીધા. અને હવે નિષ્કર્ષ રૂપે લાગે છે, પોતે કહે છે કે ભાઈ આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, એટલે એ પણ તો ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં ગયો હતો, આ બધા વેદો પોતે ભણેલો હતો, ક્યાં સંસ્કારો છે બધું એને ખબર હતી તમારે, કેવી રીતે આપણા રાષ્ટ્રનું, સમાજનું, કુળનું પાલન પોષણ ને બધું થાય છે, બધું એને ખબર હતી તમારે. એટલા માટે હવે ઈ વેદોના સંદર્ભમાં કે આપીને કે છે કે ભાઈ મેં પણ એવું સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ નરકમાં વાસ કરે છે. એટલે કે ભાઈ આપણે પાપ કર્મ કરવા જઈ રહ્યા છીએ, અને આવી રીતે જો આપણા જ કુળનો આપણે નાશ કરશું તો એ પાપથી આપણે એ પાપોને ભોગવવા માટે આપણે નરકમાં જવું પડશે. હજી આગળ હવે 44મા શ્લોકમાં કે છે, અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. અહીંયા પણ જોયું ભગવાનને સાથે લે છે કે રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને જાણવા તૈયાર થયા છીએ. એટલે કે ભાઈ
અલ્ટિમેટલી એ બધાનો સારાંશ રૂપે તો એ જ છે ને કે આ મહાભારતનું જે યુદ્ધ થયું અને એ યુદ્ધ થયું એના પછી શું થયું તો કે ભાઈ આખો કૌરવ વંશ નાશ પામ્યો તમારે. અને ભગવાન પોતે પણ કહે છે, જયારે 11મા અધ્યાયમાં વિશ્વ દર્શન દેખાડે છે ત્યારે ભગવાન એ જ કહે છે કે મેં તો આ બધા લોકોને કુરુવંશોને મારી જ નાખ્યા છે, તું તો ખાલી નિમિત્ત માત્ર છે, ઉભો થા ને યુદ્ધ કર. આખા કૌરવોના બધા લોકો માર્યા જ હશે ને તમારામાં ખાલી અમુક લોકો જ બાકી રહેશે. ભગવાન પોતે પોતાના મુખેથી જ આગળને 11મા અધ્યાયમાં કહે છે આપણને. તો અલ્ટિમેટલી એ જ રિઝલ્ટ થવાનું હતું. અને એ જ અહીંયા પણ અર્જુન પણ એ જ પેલા વર્ણવે છે કે ભાઈ આ બધાને મારીને અમને તો ખાલી રાજ્ય સુખ મળશે ને તમારે, રાજગાદી મળશે ને તમારે. આ જ બધા સ્વજનો પરિવારજનોને મારીને અમને શું ફાયદો થવાનો? શું કામે અમે એને હણીએ તમારે? અત્યાર સુધી આપણને છે ને અર્જુને જે બધું બતાવ્યું ને બધું સાચું લાગે આપણને તમારે. કારણ કે હજી સુધી ભગવાને છે ને આપણને કઈ જ્ઞાન જ નથી આપ્યું. અને આપણા બધાની અવસ્થા અને પરિસ્થિતિ છે ને અર્જુન જેવી જ છે. આપણે બધા અત્યારે છે ને ભૌતિક માયાના આવરણ હેઠળ છીએ. અને આપણે આ જ બધું જોઈએ છે તમારે. અને આની બહાર અને આની ઉપર કઈ છે જ નહીં, આપણને ખબર જ નથી આપણે કહી શકીએ. એટલે અત્યારે અર્જુન જે કહે છે ને બધું આપણને 100% સાચું લાગશે. ઓ અર્જુનને તો બધી આર્ગ્યુમેન્ટ સાચી હતી, બધા એના લોજિકલ પ્રશ્નો હતા તમારે. અર્જુન તો ક્યાંય ખોટો જ નહોતો તમારે. અને પાછું પોતે પોતાનો સ્વાર્થ માટે નથી વિચારતો, પોતે પોતાના પરિવારજનો માટે વિચારે છે, એના કુટુંબ માટે વિચારે છે, એના રાજ્ય માટે વિચારે છે, એના રાજ્યના સૈનિકો માટે વિચારે છે, એના સૈનિકોના પરિવારજનો માટે વિચારે છે, આખી માનવ જાતિ વિચારે છે, અને ઉલટાના પૂર્વજો માટે પણ પોતે વિચારે છે. ક્યાંય આપણને અર્જુન ખોટો ન લાગે. પણ જયારે આ બધું આપણને અજ્ઞાન છે ને, આ બધું અજ્ઞાન છે. અજ્ઞાનથી જયારે આપણે મોહિત થઈએ ને ત્યારે બધું જ આપણને સાચું લાગે. અને આપણે પણ અત્યારે જે જીવન જીવીએ છીએ ને, આપણે પૂરેપૂરા અજ્ઞાનથી મોહિત થયેલા છે. આપણે આનાથી પરે આપણે આગળ જાણતા જ નથી તમારે. એટલે આ જ બધું સાચું છે એવી રીતે આપણે સમજીને બેસીએ છીએ. હજી આગળ હવે 45મા શ્લોકમાં કહે છે કે જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેષ્ઠ કરશે. એટલે કે એટલી હદ સુધી કે છે કે ચાલો હવે તો મારું હાથમાંથી ગાંડિયું સરકી ગયું છે, મારા અંગો ધ્રુજવા માંડ્યા છે, આંખમાંથી આંસુ વહે છે, ચામડી બળે છે, મારો પોતાનું સંતુલન જાળવી શકતો નથી. અને એવી રીતે કહીને કે આવી અવસ્થામાં જો નિશસ્ત્ર છું તમારે, અને આ સ્થિતિમાં પણ જો સામેવાળા લોકો મને હજી લોભ વશ હોય તમારે, અને એ આવીને મને જો અહીંયા મારી નાખશે ને તમારે, તો પણ એ મારા માટે સારું છે. એટલીસ્ટ હું બધા પાપમાંથી તો બચી જઈશ કે મેં મારા પરિવારજનોને હૈણા નહીં તમારે, મેં મારા કુળનો નાશ ન કર્યો, મેં મારી જે પરંપરાઓ હતી એને તમારે વિનિષ્ટ થવા ન દીધી, એટલો તો મને સંતોષ રહેશે. એટલે કે એટલી હદ સુધી પોતે વિચારે છે કે ભાઈ આવી રીતે પણ જો ધૃતરાષ્ટ્રના પુત્રો મને પોતે હજી લોભવશ હોય, કારણ કે એ લોકોને તો ખબર જ નથી ને કે ભાઈ એ લોકોને શું કામ, એને તો રાજગાદીથી જ મતલબ છે તમારે. ચાલો એ લોકોને એટલો લોભ છે તો ભલે હું નિશસ્ત્ર થઈ જાઉં છું અને મને આવીને હણી નાખે તમારે, તો પણ એ મારા માટે કલ્યાણકારી રહેશે. પણ શું સાચું કલ્યાણકારી છે જયારે અર્જુન શરણાગતિ લેશે અને ભગવાન જે જ્ઞાન આપશે આવતાકાલના બીજા અધ્યાયમાં, ત્યારે આપણને ખબર પડશે તમારે કે અર્જુન કેટલો સાચો હતો અને કેટલો ખોટો હતો, ક્યાં સાચો હતો ને ક્યાં ખોટો હતો, અને ક્યાં એનું અજ્ઞાન હતું ને ક્યાં એનું જ્ઞાન હતું આપણને. હવે છેલ્લા 46મા શ્લોકમાં ત્યારે હવે સંજય પોતે કહે છે જે પ્રમાણે અર્જુનની સ્થિતિ હતી પ્રમાણે કે રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ અને બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. અહીંયા પણ શોકનો મતલબ શું છે? કરુણા, લાગણી, પ્રેમ, પાપકૃતિ, કોઈ આનંદ નથી, કુળ પરંપરાઓનો નાશ થશે, પૂર્વજોનું કલ્યાણ નહીં થાય, આખી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે, બધી પરંપરાઓ તૂટી જશે તમારે, આ બધી ચીજનો એને શોખ હતો. એટલા માટે કે છે આવી રીતે શોક સંતપ્ત થઈને પોતે રથના છેલ્લા પાટલે બેસી જાય છે અને કહે છે કે ભાઈ હવે મારે યુદ્ધ નથી લડવું એવી રીતે. તો આ રીતે આપણો અહીંયા પહેલો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુ કહે છે અને અર્જુનના જે પ્રશ્ન છે આપણે પેલા એ બી આપણે સમરાઈઝ કરી લઈએ. કરુણા પેલા તો એટલે કે લાગણી અને પ્રેમ, બીજો કોઈ આનંદ નથી કે રાજગાદી મળશે તો પણ અમને શું લાભ થશે. પાપ એટલે કે બીજું કુળ પરંપરાઓનો નાશ થશે તો અમે લોકો પાપકૃત્યથી પીડાશું, અને કૌટુંબિક પરંપરાઓ પણ અસ્તવ્યસ્ત થશે, અણવાંછિત પ્રજા ઉત્પન્ન થશે, સ્ત્રીત્વ એનું પોતાનું ગુમાવી બેસશે, અને આપણા પૂર્વજોને પણ પિંડદાન પણ કરશે. અને આવતીકાલના 6થા અધ્યાયમાં શ્લોકમાં જોશું આપણે, બીજા અધ્યાયના 6થા શ્લોકમાં અનિર્ણયતા એટલે કે ભાઈ એને લાગે છે કે ભાઈ હું આ યુદ્ધ લડું શું કામે તમારે, યુદ્ધ લડવાનું મને કોઈ કારણ નથી દેખાતું તમારે. તો આ રીતે આપણો અહીંયા પહેલો અધ્યાય કમ્પ્લીટ થાય છે. અને જે પ્રમાણે યાદ આવ્યો જેમ સ્ટાર્ટિંગમાં કીર્તિમાં પ્રભુજીએ કીધું હતું ને કે આપણે પણ છે ને આવા બધા પ્રોબ્લેમથી છે ને આપણે ઘેરાયેલા છીએ.
તમે જુઓ જ્યારે પણ છે ને આજની આપણી લાઈફમાં આપણે જોવા જઈએ તો તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એ તમે છે ને આ 4 ચીજની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરજો. તમને આમાં જ છે ને બધી ચીજનો તમને જવાબ મળી જશે. જે ભગવાન આપણને આવતીકાલથી બીજા અધ્યાયથી બધા પ્રશ્નોના એક એક કરીને જવાબ આપશે અર્જુનના. આ બધા ભગવાન પિકઅપ કરશે ને એક એક ના બધાને જવાબ આપશે ભગવાન. તો તમે પણ ક્યારે આપણે કહીએ ને કે ભાઈ આપણા જિંદગીમાં પણ જે કાંઈ પણ પ્રશ્નો પહેલા તો જે હોય છે ને એ આ 4 દિવાલોમાં જ હોય છે તમારે. કાં તો તમને કોઈકના પ્રત્યે બહુ લાગણી અને પ્રેમ હોય અને એનાથી તમે એટલા વિવશ થઈ જાઓ કે તમે કોઈ ખોટું કરવા નથી માંગતા, અથવા તો એને અન્યાય થયો હોય તો તમને પણ બહુ દુઃખ થાય છે તમારે, અને તમને કોઈ આનંદ નથી. એના સંદર્ભમાં આપણે થોડું ઘણું ડિસ્કસ કર્યું કે આપણે આખી જિંદગી જેના માટે બધું કરતા હોઈએ છીએ ને એ જ આપણને છોડી કરીને જાય છે ત્યારે આપણને કોઈ આનંદ નથી થતો. તમારી લાઈફમાં આપણે જોઈએ તો આપણે બધાની જ લાઈફમાં આપણે હું પણ આવી ગયો બધા આપણા બધા પ્રોબ્લેમ આમાંથી જ કનેક્ટ થયેલા હોય છે. આપણને ઘણો અફસોસ થાય છે કે મેં આખી જિંદગી શું કર્યું તમારે, મને શું મળ્યું તમારે. પછી આપણે પણ શું છે આપણા પરિવારજનોને સુખ આપવા માટે, જેમ અર્જુને કીધું ને કે અલ્ટિમેટલી એ લોકોની સુખાકારી માટે તો અમે બધું કરીએ છીએ. એ બધું કરવામાં પણ છે ને ક્યારેક ક્યારેક તમે જોજો આપણે પણ છે ને ખોટું કામ કરી બેસીએ છીએ, અને એટલા જ માટે પાપ કર્મ છે આપણે જાણતા અજાણતા આપણે પાપ કર્મ કરીએ છીએ. આજે જેમ કે સિમ્પલ દાખલો લઈએ, માની લો આપણને પરિવારમાં કે તમારે હવે મોટું ઘર લેવું જોઈએ, આપણે નાનું ઘર બરાબર નથી, કોઈકને દેખા દેખી અદેખા કંઈ થયું હોય તમારે, આપણે એટલી કમાણી ન હોય તમારે, ત્યારે આપણે શું કરીએ, કંઈક આડે અવળા આ રીતે આપણે ફાંફા મારીએ અને હાથ પગ ફેલાવીએ અને એવી રીતે આપણે ખોટા રીતે પૈસા ઉભા કરવાની વૃત્તિમાં આપણે પ્રવૃત્ત થઈએ. તો એક રીતે આપણે પરિવારજનોના શું આપણે પછી કહીએ શું ભાઈ આ બધું કરું શેના માટે, મારા પરિવારની ડિમાન્ડ પૂરી કરવા માટે જ ને, એને ખુશ રાખવા માટે જ ને તમારે. પણ આપણે પાપ કર્મમાં પોતે પ્રવૃત્ત થઈએ છીએ તમારે એ આપણને ખબર હોતી નથી. અને આ બધી જે આપણી કૌટુંબિક પરંપરાઓ છે, આજે પણ જો ઘણી બધી એવી પરંપરાઓ છે કે આપણે છે ને એને માનીએ છીએ, અને ઘણી પરંપરાઓને આપણે આપણા માનવા માટે આપણને આચરવામાં આપણને લાગે છે કે પ્રેક્ટિકલ નથી, આપણે એને ડિસ્કાર્ડ કરી દઈએ છીએ તમારે. એટલે કે આ બધી પરંપરાઓ પણ છે ને આપણા મતલબ અને સ્વાર્થ પ્રમાણે આપણે ચલાવીએ છીએ. ક્યારેક આપણે એને આપણા પ્રોટેક્શન માટે પણ વાપરીએ છીએ કે ના ના આ તો અમારા પૂર્વજોની પરંપરા છે ને આનાથી આમ નહીં તમારે. અને ક્યારેક આપણા બેનિફિટ માટે જ પરંપરાઓને આપણે તોડી પણ નાખીએ છીએ તમારે, અને એમાંથી પાછા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ને બધા ઉભા થાય છે તમારે. તો આ બધી આપણા પ્રોબ્લેમ છે ને આ 4 દિવાલોની વચ્ચે જ આપણા પ્રોબ્લેમ રહેલા છે. બધાના છેડા છે ને તમે જોજો, બધા પ્રોબ્લેમના છેડા અથવા મૂળિયા તમને આ 4 કારણોમાં જ મળશે. આ અર્જુનના જે બધા કારણ હતા ને અર્જુનના નથી, આપણા બધાના પણ આ કારણો છે. આ રીતે આપણો અહીંયા પહેલો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ. ચાલો મૂકેલી છે.